માતાજી, કેમ છો? બધા મજામાં જશો? હું છું દેવી રબારી. સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. અને બધાને ગુડ મોર્નિંગ. અમે ઉઠી ગયા છીએ અને ઉઠી ગયા નાસ્તાની તૈયારી કરી. નાસ્તો કરવા બધા બેસી ગયા છે નાસ્તો કરવા. અનિરુદ્ધભાઈ નાસ્તો કરી લીધો? પડી ગયા ઓલો મોટો ઢીંસો થયો તો ને હા લાગી ગયું. નથી લાગ્યું? તો જો એક ભાખરી થઈ ગઈ છે ને બીજી ભાખરી ચડે છે ને આમાં હે ને વરસાદ આવતો હતો અને અત્યારે બંધ થઈ ગયો. હમણાં થોડીક વાર પહેલાં તો બહુ જ વરસાદ હતો. વરસાદ બહુ જ હતો. બધા મજામાં જશો? જવાટાણે ના જોઈને ફ્રેશ થઈ ગયા છીએ. ચાલો કેમ છે? અમે હે ને મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ અને બધાને હે ને જો નવડાવી દીધા છે. આજે છે સન્ડે એટલે એને બધા મમ્મી સન્ડે નો સ્પેલિંગ આવડે? મને ના આવડે, હું અભણ રહી ને. મને આવડે. SUNDAY સન્ડે મીન્સ રવિવાર. ઓકે ચાલો નીચે બેન આવડી ગયો અને અમે હે ને મસ્ત મજાના નાઈ ધોઈને ફ્રેશ થઈને બેસી ગયા છીએ અને હવે હે ને રસોઈ બની ગઈ છે અને આ છોકરાઓને બધાને જમાડી દીધું છે અને આપણે હે ને જમવાનું બાકી છે પછી અને અહીં તો અનિરુદ્ધ હે ને અહીંયા હે ને પડી ગયું જાય લાગે બસ. ક્યાં પડ્યો અનુ તું? એને વાહ કહું છું ચડમાં ચડ ઉતર કરતો હતો ને ત્યાંથી આવ્યો હેઠો બટેકા જેવું મોટું બધું થઈ ગયું તું ઢીંસો. થોડો ઉપરો તો પણ હવા છે થોડું કોપરાન ચેક કાઢ્યું અને બરફ લગાડ્યો ને તો બે નકર તો કેટલો મોટો. જય અંટન રોવે છે કેમ કે એને દુખે ને એટલે એને રોવું આવે છે. અરીસામાં જોઈને રોવે જો. એને અરીસો દેખાય કે અરીસો જોશો હે આજે તો અરીસો જોશો હે કેમાં જોશો? આમ જો અમાર એમ ના કરાય જો ગામમાં જો બધા એમ કે અમાર તમારો છોકરો તો રોવે જ છે એમ કહે પછી આમ કર દે કેમ છો આમ કર દે હાય કર દે બેટા હાય કેમ છો કે અને ઓલા બેન શું કરે છે જો તો નીજુબેન જો અહીંયા રહી નીજુબેન છે ને કરે છે ને આપણે એમ કે મમ્મી આ તને બ્રેસલેટ ગમે છે. મમ્મી તને આ બ્રેસલેટ ગમે છે? આ બ્રેસલેટ વાળે હે ને ઓલામાં આવ્યું ને એ શું કરે છે? એ છે ને રમે છે. આ યાર નીચું તને બ્રેસલેટ પહેરાવું છું મસ્ત મજાનું બ્રેસલેટ. બે બેનુંને છે. તો બે બેનુંને આવ્યું. એક આ વ્હાઈટ છે ઓફ વ્હાઈટ જેવું અને એક પિંક કલર. જો અમને આવ્યું ને તો મમ્મીને ગમી ગયું. બોલો ગમી ગયું. જો મેં આમ કરીને આમ પહેરી લીધું કેવું લાગ્યું મને જોતી હતી તો મને તો મસ્ત મજાનું રેડી થઈ ગયું તો મને બહુ જ ગમ્યું. મેં આમ કરીને પહેરી લીધું પણ અત્યારે હે ને આમ પહેરાતું. જો મારા દે મમ્મી પકડો હું પહેરાવી દઉં. પહેરાઈ ગયું. પહેરાવાઈ ગયું જો કેટલું મસ્ત લાગે. જો અમી યુઝ નહીં કરું વધારે પણ મારી મમ્મી યુઝ કરશે. અત્યારે હે ને અમે જો બધી સાઈટમ આઈટમની નજીક આવે હે ને હમણાં બધી ખરીદી કરી લીધી છે અને બધાને બતાવીએ છે. બધાને બતાવી દીધી. તમે લોકોએ ખરીદી કરી કે નહીં જરા કમેન્ટ કરીને કહેજો. અમે તો બધી ખરીદી કરી લીધી છે. હજી હે ને એક મારી વસ્તુ બાકી છે. મમ્મી શું હાલ મમ્મીને જ કેવું પડશે. ચાલો એને ચપ્પલ લેવાના હે પણ અમે હે ને પછી ત્યાં બહુ જ મોડું થઈ ગયું ને એટલે ચપ્પલ બાકી રહી ગયા એટલે ચપ્પલ લેવાના. અને એમાં ચંપલની વારાય નહોતા આવતા ત્યાં લાઈન હતી બહુ મોટી. ખાલી નીજુબેન ના ક્યાં ગયો એ જોયા હોત આપણે. નીજુબેન બેગ ટીંગાડીને ઊભી ગયા છે અહીંયા. નીજુબેન બેગ લઈને ક્યાં જાવ છો તમારે? ભણવા. હવે સ્કૂલેથી આજ રવિવારે રજા હોય ખબર ના પડે? રવિવારે કોઈ સ્કૂલે રાખે તને? કોણ? જો એ હે ને એ કે મારે આજે તો પેન્ટ જ પહેર્યું એટલે ધરાર પેન્ટ પહેર્યું ને એવડું દફતર નથી પડતું ને તોય બેગ ઉપાડી જાય છે. આપણે હે ને બધું રેડી કરીને આપણે બેસી ગયા છીએ. તમને કીધું થોડીક વાર હાલો આપણે બ્લોગ બનાવી લઈએ. આપણે હે ને બધી ખરીદી કમ્પ્લીટ કરી લીધી છે. કપડાં લઈ લીધા છે, પર્સ ને બધું લઈ લીધું. હાઈતમ આવે એટલે તૈયારી તો થોડીક કરવી પડે ને.
એટલે આપણે બધું કમ્પ્લીટ કરી લીધું છે. તમે લોકોએ કર્યું કે નહીં જરી મને કહેજો કમેન્ટમાં, તો ખબર પડે કે તમે કઈ ખરીદી કે નથી કરી. અમે તો રેડી થઈ ગયા છે ખરીદી કરી. હવે ચપ્પલ ને એવું થોડું ઘણું લેવાનું છે, પણ તો હજી નજીક રક્ષાબંધન આવે પછી લેવાનું છે, કે રક્ષાબંધન પહેલાં 2 દિવસ એમ લેવાનું છે. પણ બાકી બધું કમ્પ્લીટ થઈ ગયું છે. તો ચાલો આપણે હે ને હવે આપણે જમવા બેસવું છે. હમણાં આવે એટલે આપણે જમવા બેસી જઈએ. બાકી બધા જમી લીધું છે છોકરાઓને. પછી વાસણ ઉટકવાના છે ને કપડાં પણ વોશ થઈ ગયા છે, એટલે ધોવાઈ ગયા છે ને આપણે સૂકવવાના છે. પણ આપણે હે ને રસોડામાં ઉકવીએ ને એટલે જો અત્યારે જમવા બેસીએ ને તો નડે, રસોઈ બનાવી તો નડે. તો આપણે હે ને બપોર વચ્ચે બધું કામ પતી જાય પછી ત્યાં કપડાં સૂકવી દેવાના, એટલે એને આપણે હાલવા ચાલવામાં નડે નહીં. બાકી નડે ને તો રસોઈ બનાવવાની મજા ન આવે, એટલે આપણે પછી સૂકવવાના છે. એટલે આપણે હે ને અત્યારે હે ને જમીન પછી તરત કપડાં વાસણ ઉઠી કપડાં સૂકવી દેવાના છે. તો ચાલો આપણે જો અત્યારે નવરા થાય મસ્ત મજાના બેસી ગયા છીએ. તો ચાલો હવે આપણે પછી મળશું.